विद्यार्थी मित्रों, ऑनलाइन एज्युकेशन में आपनु स्वागत है। आज आपणे स्टैंडर्ड 9 एटले के धोरण 9 सब्जेक्ट इंग्लिश यूनिट नंबर 1 चीतास टीयर्स एनो आपणे स्टडी करवानो छे। तो आपणे सौ प्रथम तो आ यूनिट में शू छे, શેની સ્ટોરી છે, કઈ વાર્તા છે, તો એ આપણે સમજવું જોઈએ। ચીતાસ ટીયર્સ એટલે કે ચિત્તાના આંસુ। તો આ વાર્તામાં શું છે? ચીતાસ ટીયર્સ, ચિત્તાના આંસુ તો શું છે? તો આ વાર્તામાં એવું હોય છે કે એક જુલુ ઈદી નામનો જે શિકારી હોય છે એ શું કરવા માંગતો હોય છે? શિકાર કરવા માંગતો હોય છે। એ ઝાડ નીચે બેઠો હોય છે। પહેલાં તો હું તમને આખી વાર્તા સમજાવી દઉં, પછી આપણે એને ડિટેલમાં જોઈએ। તો ઝુલુ ઈદી નામનો એક શિકારી હોય છે। તો એ શિકારી ઝાડ નીચે બેઠો હોય છે। ત્યાં તે એક હરણના ટોળાને ચરતું એટલે જુએ છે કે હરણના ટોળું ચરે છે। ત્યાં એકદમ એને વિચાર આવે છે કે મને પણ આવો શિકાર મળી જાય તો સારું। એટલામાં એ શું જુએ છે કે એક ચીતા, ફિમેલ ચીતા એટલે કે માદા ચીતા આવે છે અને શું કરે છે? ધીમેથી એક હરણને પકડી પાડે છે અને એને લઈ જાય છે। એટલે એકદમ જ પેલા ઝુલુ ઈદી શિકારી હોય છે એને શું થાય છે? મનમાં વિચાર આવે છે કે મને પણ આવો શિકાર બેઠા બેઠા મળી જતો હોય તો કેટલું સારું। એટલે શું કરે છે? જે પેલા ફિમેલ ચીતાના બચ્ચા હોય છે એ બચ્ચાઓને પકડવાનું વિચારે છે કે હું એમને પકડી લાવું અને મોટા કરું, ઉછેરું, એટલે એ મારા માટે શું લઈ આવે? શિકાર લઈ આવે અને હું બેઠા બેઠા ખાઉં। આ રીતે એ વિચારે છે અને પછી બચ્ચાઓને પકડી પાડે છે। એમને પકડીને લઈ જાય છે। તો માદા ચિત્તા જે ફિમેલ ચિત્તા આવે છે એ શું કરે છે? ખૂબ જ રડે છે। પછી ત્યાં આગળ એક શેનો નામનો જે બીજો એક વ્યક્તિ હોય છે, સમજદાર વ્યક્તિ, એને ખબર પડે છે કે આ રડવાનો અવાજ તો ફિમેલ ચિત્તા, માદા ચિત્તાનો છે। તો એને એ કેમ રડતી હશે? તો એને ખબર પડી જાય છે કે એના બચ્ચા ખોવાઈ ગયા છે। એટલે એને ખબર પડી ગઈ કે આ કામ પેલા જે ઈદી જે શિકારી છે એનું જ છે। એટલે એને શું કરે છે? એમને એ કરે છે, બોલે છે કે તમે આપણી જે ટ્રાઇબ છે, જાત છે, જાતિ, એનું તમે અપમાન કર્યું છે ને આ રીતે એને શું કરે છે? એમના જાતિમાંથી, એમના રહેઠાણમાંથી એને કાઢી મૂકે છે અને આ રીતે ફિમેલ ચિત્તાને એના બચ્ચા મળી જાય છે। તો આપણે આજે એ સ્ટોરી ડિટેલમાં ભણીશું કે શું છે સ્ટોરીમાં। તો ચલો સ્ટાર્ટ કરીએ। Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Idi. He saw a large herd of deer grazing in the lush green meadow. લોંગ અગો એટલે કે ઘણા સમયની વાત છે। અ ઝુલુ હન્ટર, ઝુલુ શિકારી, કોણ? ઝુલુ શિકારી, હન્ટર એટલે શિકારી, અહીંયા લખ્યું છે હન્ટર એટલે શિકારી। વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એ એક ઝાડ નીચે બેઠો હતો। સિટિંગ, વોઝ સિટિંગ, અહીંયા કયા ટેન્સનો યુઝ કર્યો છે? તો વોઝ સિટિંગ છે એનો મિનિંગ થાય કે વોઝ એટલે કે ભૂતકાળ તો છે, પ્લસ વર્બ ફોર્મ આઈએનજી વાળું છે, સિટિંગ છે, સીટ પ્લસ આઈએનજી એટલે કે ક્રિયા ચાલુ છે। એટલે ભૂતકાળમાં ક્રિયા ચાલુ છે એટલે કે ચાલુ ભૂતકાળનું સેન્ટેન્સ છે કે લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, કે ઘણા સમય પહેલાં એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ ઈદી, એનું નામ શું હતું? ઈદી। He saw a large herd of deer grazing in the lush green meadow. He saw, SAW, saw એટલે જોયું, saw એ past form છે, એનું મૂળ રૂપ છે SEEC, C એટલે કે જોવું। A large herd of deer grazing in the lush green meadow.
લાર્જ, લાર્જ એટલે કે વિશાળ. હર્ડ, હર્ડ એટલે કે ટોળું. અહીંયા મેં શબ્દ લખ્યો છે હર્ડ એટલે કે ટોળું. ઓફ ડિયર, ડિયર એટલે કે હરણ, DEER, ડિયર એટલે કે હરણનું ટોળું. ગ્રેઝિંગ, ગ્રેઝિંગ ટુ ગ્રેઝ એટલે કે ચરવું. ઇન ધ લશ ગ્રીન મીડો, એકદમ લશ ગ્રીન એટલે કે લીલું છમ, મીડો એટલે કે ઘાસ કે બીડ એટલે લીલાછમ ઘાસમાં એક હરણનું ટોળું ચરતું હતું. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" He said to himself. એ પોતાની જાતને કહે છે, "These deer are really wonderful." આ ડિયર કેટલા સુંદર છે. "But I have to run a lot to catch one of them." પણ મારે તેમને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું તેમને પકડવાનો કોઈ ઇઝી એટલે કે સરળ રસ્તો નથી? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animal. Suddenly, અચાનક જ he saw, એને શું જોયું? ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. જે ગ્રેઝિંગ, જે પેલા હરણ ચરતા હતા, ગ્રેઝિંગ એનિમલ એટલે કે ચરતા પ્રાણીઓ તરફ એક ફિમેલ ચીતા એટલે કે માદા ચીતાને ધીરે, ક્રાઉલિંગ એટલે કે સરકવું, ધીરે ધીરે, ક્રાઉલ એટલે કે અહીંયા લખ્યું છે ક્રાઉલ એટલે કે ધીરેથી સરકવું, સાયલેન્ટલી એટલે કે ધીમેથી પાસે આવી, ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ ચરતા પ્રાણીઓ પાસે એક ફિમેલ ચીતા આવી અને શું થયું? ધેન સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. ધેન સી લેફ્ટ, લેફ્ટ એટલે કૂદી. કોની ઉપર? એટલે કે કોટ અ ડિયર, પેલા હરણને પકડવા માટે કૂદી. લેફ્ટ એટલે કે કૂદી. એનું મૂળ રૂપ છે ટુ લીપ, LEAP. લીપ એટલે કૂદવું. એનું પાસ્ટ ફોર્મ થાય છે LEAPT, લેફ્ટ એટલે કે કૂદી. એન્ડ કોટ અ ડિયર. કોટ, કોટ એટલે પકડ્યું, પણ એક શેનું ભૂતકાળ છે? ટુ કેચ, CATCH, કેચનું ભૂતકાળ કોટ છે. આફ્ટર સમ ટાઈમ હર 2 young cubs came out of the bush. આફ્ટર સમ થાય, સમ ટાઈમ થોડાક સમય પછી. આફ્ટર એટલે કે પછી, એનું એન્ટોનિમ્સ છે બિફોર. બિફોર એટલે કે પહેલાં, આફ્ટર એટલે કે પછી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે લેસન ભણતા હોય ત્યારે લેસનની સાથે સાથે આવતા જે શબ્દો છે એ શબ્દોને પણ ધ્યાનથી સમજવા. લેસનમાં આવતા સેન્ટન્સ છે, સેન્ટન્સને પણ ધ્યાનથી વાંચવા. આપણે એ સેન્ટન્સ કયા ટેન્સમાં વપરાયું છે, વર્બ ફોર્મ કયા ટેન્સમાં છે, બધું જ ધ્યાન આપવું. બીજું કે આપણે જ્યારે લેસન ભણતા હોય, હવે તમારા લેસનમાં ટેક્સ્ટ બુકમાંથી એક્ઝામને લગતું શું પૂછાય છે? તો કે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ, કોમ્પ્રિહેન્શન કહેવાય એને, કે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ શોધીને લખો. એના માટે પણ લેસન આપણે વ્યવસ્થિત વાંચવો જોઈએ. પ્લસ બીજું શું પૂછાય છે? તો તમને વર્ડ્સ આપેલા હોય, 2 વર્ડ્સ, ડ્રેગ, લેઝી. ફોર એક્ઝામ્પલ, ડ્રેગ છે, લેઝી છે. આ 2 વર્ડ્સનો યુઝ કરીને તમારે એક સેન્ટન્સ બનાવવાનું, એટલે કે શબ્દોનો ઉપયોગ કરીને એક મિનિંગફુલ સેન્ટન્સ બનાવવાનું. એ પણ તમારી ટેક્સ્ટબુક લેસનમાંથી પૂછાશે, બરાબર? તો એમાં પણ તમારે દરેક વર્ડનો મિનિંગ શું થાય છે એ ચોક્કસ રીતે સમજવું. જો વર્ડનો મિનિંગ આપણને ખબર હોય તો જ એ વર્ડને આપણે સારી રીતે સમજી અને એને આપણે વાક્યમાં પ્રયોગ કરી શકીએ, બરાબર? બીજું શું પૂછાય છે? તો આ જે ટેક્સ્ટમાં, લેસનમાં જેટલા પણ સેન્ટન્સ આપ્યા હોય એ કોના દ્વારા બોલાય છે, કોને કહેવાય છે? હુ સેડ ટુ હુમ, કોના દ્વારા કહેવાય છે, કોને કહેવાય છે, એટલે કે હુ સેડ ટુ હુમ એ પણ પૂછાય. એટલે તમારે એ પણ ધ્યાન આપવાનું કે આ વાક્ય કોણ બોલે છે, એદી દ્વારા બોલાય છે, શેનો દ્વારા બોલાય છે અને કોને કહેવામાં આવે છે એ પણ ધ્યાન આપવાનું. તો તમે એક્ઝામમાં લખી શકો કે આ વાક્ય શેનો બોલ્યો હતો. ફોર એક્ઝામ્પલ,
હમણાં આપણે વાંચ્યું કે ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ બટ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. હમણાં જ આપણે એ વાક્ય વાંચ્યું તો તમને એવું પૂછે કે આ સેન્ટેન્સ કોણ બોલે છે, તો તમને ખબર હોવી જોઈએ કે આ સેન્ટેન્સ ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ઈદી. પણ કોને કહે છે? પોતાની જાતને જ કહે છે. એટલે કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ઈદી ટુ હિમસેલ્ફ. બરાબર. આગળ. After some time, her two young cubs came out of the bush. They all enjoyed their meal. થોડાક સમય પછી ટુ યંગ કપ્સ, બે યંગ એટલે કે બે યુવાન બચ્ચા, કેમ આઉટ ઓફ ધ બુશ. બુશ એટલે કે ઝાડવું. કેમ આઉટ એટલે કે બહાર આવ્યા, કે ઝાડવામાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તે બધા જ બચ્ચાઓ, માતા, એ બધાએ શું કર્યું? એન્જોયડ. એન્જોયડ એટલે કે મજા માણી. શેની મજા માણી? ધેર મીલ. મીલ એટલે કે ભોજન. ઇદીઝ આઈઝ બ્રાઇટન. હવે ઈદીની આંખો ચમકી. બ્રાઇટ, ટુ બ્રાઇટ એટલે કે ચમકવું, ઝબકવું. ઇદીઝ આઈઝ, આ બધું ઈદી જોતો હતો. ઝાડ નીચે બેઠો બેઠો ઈદીઝ જોતો હતો કે એક સરસ મજાનું લીલુંછમ ઘાસ હોય છે, ત્યાં હરણના બચ્ચાઓ ચરતા હોય છે. અચાનક એક ફિમેલ ચિત્તા આવે છે અને ધીમેથી એમને એ જે હરણનો શિકાર કરે છે. પછી એ શિકાર લઈ જાય છે અને એમના બચ્ચાઓને ખવડાવે છે. આ બધું જ દ્રશ્ય બધું કોણ જોતું હતું? ઈદી જોતો હતો. હવે ઈદીને ઇદીઝ આઈઝ બ્રાઇટન. હવે ઈદીની આંખો એકદમ ચમકી. They sparkle with an idea. અને એ આંખોમાં શું થયું? એક આઈડિયા, એક વિચાર ઝબૂક્યો. He envied the cubs. જો અહીંયા લખ્યું છે બ્રાઇટ એટલે કે ચમકતું. બરાબર. They sparkled with an idea. હવે એને મનમાં એક વિચાર, એકદમ જ વિચાર આવ્યો. He envied the cubs. પણ શું થયું? He envied. envy એટલે કે ઈર્ષ્યા હોવી. અને એને એ બચ્ચાઓ જે ભોજન કરતા હતા એ બચ્ચાઓ પ્રત્યે ઈર્ષ્યા થઈ. હી એન્વીડ ધ કપ્સ. એને એ બચ્ચાઓ પ્રત્યે ઈર્ષ્યા થઈ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ? કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ? શું આવું સુંદર બચ્ચાઓની જેમ નસીબદાર હોઈ શકું ખરો? They got their food without any effort. They got their food without any effort. તેમને શું કર્યું? તેમનું ફૂડ. ફૂડ એટલે કે they got their food. તે બચ્ચાઓને તેમનું ભોજન કોઈ પણ પ્રયત્ન કર્યા વગર, ઇફોર્ટ એટલે કે પ્રયત્ન, મહેનત, શ્રમ, કોઈ પણ શ્રમ કર્યા વગર, મહેનત કર્યા વગર તેમને તેમનું ભોજન મળી ગયું. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર? શું કહે છે? કેન આઈ હેવ અ હન્ટર? હન્ટર એટલે કે શિકારી. શું મારી પાસે પણ એમની માતા જેવું એક શિકારી હોઈ શકે ખરો? હી થોટ. એને વિચાર્યું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હી ડિસાઇડેડ. એમને નક્કી કર્યું. હી ડિસાઇડેડ એટલે કે શિકારી, ઈદીએ નક્કી કર્યું ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. અને એમને શિકારીએ એ બચ્ચાને, યંગ કપ, ચોરવાનું, પકડવાનું અને ટ્રેન ઇટ હન્ટ ફોર એટલે કે તેના માટે શિકાર કરવા માટે તૈયાર, ટ્રેનિંગ, તાલીમ આપવા માટેનું નક્કી કર્યું. ધેન આઈ શેલ ઓનલી સે. હવે મારે ફક્ત એટલું જ બોલવાનું રહેશે. ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. ઓ માય ડિયર, ઓ મારા વાલા. અહીંયા ડિયર બે વખત છે. DEAR ડિયર, DEER ડિયર. DER ડિયર એટલે કે વહાલું, DEER ડિયર એટલે કે હરણ. એટલે મારે એટલું જ બોલવાનું કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર. એ બચ્ચાઓને જ્યારે હું ટ્રેનિંગ આપીશ ત્યારે હું એટલું જ બોલીશ કે જ્યાં મારા વાલા ડિયર, મારી માટે એક ડિયર લઈને આવો. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. હવે મારી લાઈફ એટલે કે મારું જીવન કેવું થઈ જશે? એકદમ આરામદાયક. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. વિલ બી, અહીંયા વિલ
તમને વિલનો ઉપયોગ કર્યો છે. ટુ બીનું રૂપ છે વિલ, તો વિલ ક્યારે વપરાય છે? એ ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળમાં વિલનો ઉપયોગ થાય છે. એટલે કે આ વાક્ય કયા ટેન્સમાં છે? ફ્યુચર ટેન્સમાં. એટલે પોતાના ભવિષ્ય માટે ઈદી વિચારે છે કે મારે તો ફક્ત એટલું જ બોલવાનું રહેશે કે ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી એન્ડ માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ દેન. હવે મારી આખું જીવન, મારી લાઈફ કેવી થઈ જશે? આરામદાયક. He was quite pleased with his own idea. He was quite pleased. હવે ખૂબ જ ખુશ થઈ ગયો with his own idea. એના વિચારથી એ ખૂબ ખુશ થઈ ગયો. He decided to follow cups and steal one. એને શું કર્યું? He decided, એને નક્કી કર્યું to follow cups. follow એટલે કે પીછો કરવો. cups and steal one. એને એ બચ્ચાઓનો પીછો કરવો અને એને ચોરવાનું નક્કી કર્યું. સ્ટીલ એટલે કે ચોરવું. એક બચ્ચાને ચોરવાનું એને નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, Idi knew that a cheetah never attacks a man. Therefore, it was safe to steal a cub. He followed the cheetah family till evening. At the sunset, the mother cheetah hid her cubs in a thick bush and left for a stream. Quickly the hunter picked up his net and spear and ran into the bush. He saw two tiny cubs. They looked at him with their bright eyes. They were too young to run away. Idi threw the net over them and the cubs were caught. He needed only one cub, but he thought, oh, it is always better to have two slaves instead of one. Drag them with him and hid them under a big basket. શું કહે છે આ પેરેગ્રાફમાં? તો હી ડિસાઇડેડ, એને નક્કી કર્યું, ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન, એટલે કે બચ્ચાને પીછો કરવો અને એને ચોરવાનું નક્કી કર્યું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એને અનુભવ હતો. શું અનુભવ હતો? ઈદી જાણતો હતો. ઈદી ન્યૂ, KNEW, ન્યૂ એટલે કે જાણ્યું. ન્યૂનું મૂળરૂપ ઇન્ફિનિટિવ શું છે? ટુ નો, KNOW, નો એટલે જાણવું. એનું પાસ્ટ ફોર્મ છે ન્યૂ એટલે કે જાણ્યું. એ જાણતો હતો દેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન, ચીતા ક્યારેય માણસ ઉપર અટેક, હુમલો કરે નહીં. નેવર એટલે ક્યારેય નહીં. એવર એટલે હંમેશા, નેવર એટલે ક્યારેય નહીં. ધેરફોર એટલા માટે, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. હવે એ ચોરવા માટે, ચોરી કરવા માટે, કબ એટલે કે બચ્ચું ચોરી કરવા માટે એ શું હતું? સેફ હતું, સલામત હતું. હી ફોલો ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. એને શું કર્યું? એટલા માટે એને શું કર્યું? હી ફોલો ધ ચીતા ફેમિલી. એને સાંજ સુધી, ટીલ ઇવનિંગ, ટીલ એટલે કે સુધી, સાંજ સુધી ચીતા ફેમિલીને પીછો કર્યો. એટ ધ સનસેટ, સનસેટ એટલે કે સૂર્યાસ્ત અને સનરાઈઝ એટલે કે સૂર્યોદય. સનસેટ એટલે કે સૂર્યાસ્ત, સનરાઈઝ એટલે કે સૂર્યોદય. બરાબર? સનસેટ એટલે કે સૂર્યાસ્ત. સનસેટ એટલે કે સૂર્યાસ્ત અને સનરાઈઝ એટલે કે સૂર્યોદય. એટલે કે સાંજના સમયે જ્યારે સૂર્ય આથમે છે, ધ મધર ચીતા હિડ હર કપ્સ ઇન ધ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સૂર્યાસ્તના સમયે મધર ચીતા એટલે કે માદા ચીતાએ શું કર્યું? એના બચ્ચાઓને ક્યાં આગળ? હિડ એટલે કે સંતાડ્યું. ટુ હાઇડનું પાસ્ટ ફોર્મ છે હિડ, એટલે કે ઝાડવાની પાછળ એને સંતાડી દીધા. બિહાઇન્ડ ધ કપ્સ એટલે બિહાઇન્ડ ધ કપ્સ ઇન અ થીક બુશ. થીક એટલે જાડું, ઝાડવાની પાછળ એના બચ્ચાઓને સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ, અને ઝરણા તરફ જવા માંડી. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. ક્વિકલી, ઝડપથી,
ધ હન્ટર એટલે કે શિકારી, જે ઈદી શિકારી હતો એને શું કર્યું? પિકઅપ એટલે પકડવું, ઉચકવું. હિઝ નેટ એની જાળી, એન્ડ સ્પિયર એટલે કે ભાલો. એની જાળી અને નેટ એટલે કે જાળી, એન્ડ સ્પિયર એટલે કે ભાલો, આ બંને વસ્તુ ઉપાડ્યું. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ અને ઝાડવા તરફ દોડી ગયો. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈદીએ શું કર્યું? થ્રુ એટલે કે જાળી નાખી. ક્યાં નાખી? ધ નેટ ઓવર ધેમ, બચ્ચાઓ ઉપર જાળી નાખી. એન્ડ ધ કપ્સ વેર કોટ અને જે બચ્ચાઓ હતા એ બચ્ચાઓ પકડાઈ ગયા. કોટ એટલે પકડાઈ જવું, બરાબર, એટલે કે પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 cup બટ હી થોટ, એને ફક્ત એક જ કપની જરૂર હતી, એક જ બચ્ચાની જરૂર હતી. પણ હી થોટ પણ એને વિચાર્યું. શું વિચાર્યું? ઓ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. ઇટ ઇઝ ઓલવેઝ બેટર, એ હંમેશા માટે સારું છે કે ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1, કે એક ગુલામને બદલે 2 ગુલામ હોય. સ્લેવ એટલે કે ગુલામ. સ્લેવ અહીંયા લખ્યું છે, સ્લેવ એટલે કે ગુલામ, એટલે કે એક ગુલામના બદલે 2 ગુલામ હોય તો કેટલું સારું. He dragged them with him and hid them under a big basket. Drag એટલે કે ખેંચવું. To drag એટલે કે ખેંચવું. He dragged them, એને એ બચ્ચાઓને ખેંચ્યા. And with him એટલે કે તેની સાથે ખેંચી લાવ્યો. And hid them under a big basket, એક મોટા બાસ્કેટમાં, ટોપલામાં એમને મૂકી દીધા, સંતાડી દીધા. હાઈડનું પાસ્ટ ફોર્મ છે હિડ એટલે કે સંતાડી દીધા. The mother cheetah returned after a while. She did not find her cubs. She looked all around. First of all, she became angry and jumped wildly. She sniffed all around, but alas, she could not find her dear babies. At least, she became sad and started crying. She cried and cried for the whole night till the evening. હવે શું કહે છે? હવે શિકારી જે હન્ટર હતો એ તો બચ્ચાને ચોરી ગયો. હવે તો મધર ચિતા આવે છે. ધ મધર ચિતા રિટર્ન એટલે કે પાછું વળવું. સાંજે મધર ચિતા પાછી ફરે છે. આફ્ટર અ વાઇલ, થોડાક સમય પછી. આફ્ટર અ વાઇલ એટલે કે થોડાક સમય પછી મધર ચિતા પાછી ફરે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, એને એના બચ્ચાઓ મળતા નથી. સી લુકડ ઓલ અરાઉન્ડ, તે બધી તરફ જુએ છે. ઓલ અરાઉન્ડ એટલે કે ચારે બાજુ જુએ છે. ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. સૌથી પહેલાં તો શું કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ, સૌથી પહેલાં મને બચ્ચા મળ્યા નહીં એટલે શું કર્યું એને? ફર્સ્ટ ઓફ ઓલ સી બીકેમ એંગ્રી, ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી, જમ્પ્ડ એટલે કે કૂદી, જોરથી કૂદકો માર્યો. સી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ, સ્નીફ એટલે કે સૂંઘવું. ટુ સ્નીફ એટલે કે સૂંઘવું. તેણે ચારે બાજુ સૂંઘી લીધું. બટ અલાસ, પણ અફસોસ, સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, એને એના નાના બચ્ચાઓ મળ્યા નહીં. સી કુડ નોટ ફાઇન્ડ, તે શોધી શકી નહીં, કે એના નાના બચ્ચાઓને શોધી શકી નહીં. એટ લાસ્ટ સી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે આખરે શું થયું? સી બીકેમ સેડ, ઉદાસ થઈ ગઈ. બીકેમ એટલે કે થઈ ગઈ, બની ગઈ. શું થઈ ગઈ? ઉદાસ થઈ ગઈ. સેડ એટલે કે ઉદાસ. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને શું કરવા લાગી? રડવા લાગી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ, રડવા લાગી એટલે કે ફોર ધ હોલ નાઇટ, આખી રાત તે રડતી રહી. ટીલ ધ ઇવનિંગ, આખી રાત રડવા લાગી અને બીજી સાંજ સુધી પણ એ રડતી જ રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન ડાઉન હર ચીક્સ. સી વોઝ સ્ટીલ વીપિંગ. At night, the mother cheetah cried so loudly that she was heard by a
wise men living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. This old man, Shano, was very wise. He loved animals and knew all about them. હવે શું થાય છે? She cried and cried until her tears made dark stain down her cheeks. તે ત્યાં સુધી રડતી રહી કે એના જે આંસુ હતી એના ગાલ ઉપર શું થઈ ગયું હતું? કાળા ડાઘ પડી ગયા હતા. કે until her tears made dark stain એટલે કે ડાઘ એના ગાલ ઉપર, ચીક એટલે એના ગાલ ઉપર આંસુઓથી કાળા કાળા ડાઘ પડી ગયા હતા. She was still weeping. તે હજુ સુધી રડતી જ રહી. ટુ વીપ એટલે કે રડવું, બરાબર? હજુ સુધી એ રડતી જ રહી. At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. At night, રાત્રે શું થયું? મધર ચીતા બહુ જ જોરથી રડતી હતી. ચીતા ક્રાઇડ સો લાઉડલી, વધારે જોરથી રડતી હતી. અને એ કોને સાંભળ્યું? હર્ડ બાય અ વાઇઝ મેન, એટલે કે એક ડાહ્યા માણસ, સમજદાર માણસે સાંભળ્યું. લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતા એક સમજદાર ડાહ્યા માણસે સાંભળ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. અને ઓલ્ડ મેન, એ ઘરડો માણસ હતો, એ સમજી ગયો હતો. અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવું, અન્ડરસ્ટુડ એટલે કે એનું પાસ્ટ ફોર્મ છે, ભૂતકાળનું રૂપ છે. એ સમજી ગયો કે શું થયું હશે. વોટ હેડ હેપન્ડ, શું થયું હશે. He immediately took his strong club and came out of his hut. Immediately, તરત જ એને શું કર્યું? ટૂક એટલે કે લેવું. હિઝ ક્લબ એટલે કે ડાંગ, CLUB, ક્લબ એટલે કે ડાંગ, મોટી ડાંગની લાકડી આવે છે એ ડાંગ. એને એનું ડાંગ લીધું અને શું કર્યું? એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. કેમ આઉટ ઓફ હિઝ હટ, એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man, Shano, was very wise. હવે આ જે ઓલ્ડ મેન, ઘરડો માણસ શેનો, એનું નામ શું હતું? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ઓલ્ડ મેન? ધ નેમ ઓફ ધ ઓલ્ડ મેન વોઝ શેનો. તો આ ઓલ્ડ મેનનું નામ શું હતું? શેનો હતું. શેનો વોઝ વેરી વાઇઝ, અને શેનો હતો ખૂબ જ સમજદાર હતો, ડાયો હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. હી લવડ એનિમલ્સ, એને એના બચ્ચાઓ હી લવડ એનિમલ્સ, એને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને એ પ્રાણીઓ વિશે બધું જાણતો હતો. વેન શેનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, he knew that it was Idi's wicked idea. He got angry with Idi. He rushed to the hut and shouted, I hate you, Idi. Everybody of our tribe will hate you because you are lazy and weak too. We know that a hunter must hunt with his own strength and skill, but you are a lazy hunter. You are a thief. You have broken the rules of the tribe. You have brought dishonor to the whole tribe. શું કહે છે? When Shano found out of the hidden cups, જ્યારે શેનોએ જે છુપાયેલા બચ્ચાને શોધી નાખ્યા, he knew that it was Idi's wicked idea. એ જાણતો હતો, he knew that, એ જાણતો હતો કે wicked એટલે કે દુષ્ટ, આ દુષ્ટ કાર્ય કોનું છે? તો ઈદીનું છે. wicked idea, આવો દુષ્ટ વિચાર તો ઈદીને જ આવે. he got angry with Idi. હવે ઈદી પર ખૂબ જ ગુસ્સે થયો. he rushed to the hut and shouted. He rushed to the hut, એ ઝૂંપડીમાં ગયો એન્ડ બૂમો પાડવા લાગ્યો. I hate you, Idi. એ ઝડપથી ઝૂંપડીમાં ગયો, એને બૂમો પાડી કે I hate you, Idi. Idi, હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. આપણી જે જાતિ છે, ટ્રાઇબ એટલે કે જાતિ, આપણી જાતિ, જમાત, આપણી જાતિના દરેક માણસ
તને શું કરશે? ધિક્કારશે, તને નફરત કરશે. હેટ એટલે કે ધિક્કારવું. બિકોઝ યુ આર લેઝી એન્ડ વીક ટુ, કારણ કે, બીકોઝ એટલે કારણ કે તું કેવો છે? લેઝી એટલે આળસુ, તું આળસુ છે અને કેવો છે? વીક્ડ ટુ, TOO એટલે કે પણ, એટલે કે તું આળસુ છે ને સાથે સાથે દુષ્ટ પણ છે. We know that a hunter must hunt with his own strength. આપણે જાણીએ છીએ, we know that આપણે જાણીએ છીએ કે એક શિકારીએ જે પોતાનો શિકાર છે પોતાની શક્તિ, સ્ટ્રેન્થ, વિથ હિઝ ઓન, પોતાની શક્તિ, સ્ટ્રેન્થ એટલે કે તાકાત, શક્તિ, એન્ડ સ્કિલ એટલે કે આવડત, કળા. એક શિકારીએ પોતાનો શિકાર પોતાની આવડત અને પોતાની કળાથી જ કરવાનો હોય છે. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ તું તો એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. રૂલ્સ એટલે કે નિયમો, તે આપણી જાતિના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, યુ હેવ બ્રોટ ડિસઓનર, તે આખી જાતિને અપમાનજનક કરી છે. ડિસઓનર એટલે કે અપમાન, બદનામ, તે આપણી આખી જાતિને શું કરી છે? તારા દુષ્ટ કાર્યથી બદનામ કરી નાખ્યું છે. All the members of the hunter tribe got together. All the members of the hunter એટલે કે hunter tribe, શિકારી જાતિના બધા જ માણસો શું થયા? ભેગા થયા. Got together એટલે કે ભેગા થવું. They decided to drive away Idi from their village forever. તેઓએ નક્કી કર્યું, શું નક્કી કર્યું? ઈદીને હંમેશને માટે તેમના વિલેજમાંથી બહાર કાઢી મૂકવો. ડ્રાઈવ અવે એટલે કે બહાર હાંકી મૂકવો, કાઢી મૂકવો. શેનો took the cubs on his shoulder and returned them to their mother. શેનો took the cubs, શેનોએ પેલા બચ્ચાઓને લીધા, on his shoulder એના ખભા ઉપર મૂક્યા, and returned them to their mother એની માતાઓને એને સોંપી દીધા. He saw that long weeping of the mother cheetah had stained her face forever. He saw that એને જોયું, શું જોયું? કે લાંબા સમય સુધી રડતી જે મધર ચિત્તા હતી, લોંગ વીપિંગ, લાંબા સમય સુધી રડતી ચિત્તાના ફેસ ઉપર જે કાળા ડાઘ હતા એ હંમેશના માટે રહી ગયા. આ લેસનમાંથી તમને એક્ઝામમાં શું પૂછાય છે તો મેં તમને પહેલાં જ કીધું. સૌથી પહેલાં તો તમને પેરેગ્રાફ આપશે, પેરેગ્રાફ પરથી પ્રશ્નો એટલે કે ક્વેશ્ચન આન્સર લખવાના. સેકન્ડલી બીજું શું તો કે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન વર્ડ્સ, કે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ, આ બે શબ્દોનો જે તમને સેટ આપેલો છે એ બે શબ્દોનો ઉપયોગ કરીને એક આખું મિનિંગફુલ સેન્ટન્સ બનાવવાનું છે પોતાના શબ્દોમાં. એટલે કે બે શબ્દો તમને આપે અને એક આખું વાક્ય તમારા શબ્દોમાં, મિનિંગ ઇન યોર ઓન વર્ડ્સ, તમારા શબ્દોમાં બનાવવાનું છે. બીજું શું છે? રાઇટ હુ સેડ ટુ હુમ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. બીજું એવું પૂછાશે કે એવું રાઇટ કે લખો કે હુ સેડ ટુ હુમ, કે વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે. બરાબર, એ પણ તમારા લેસનમાંથી તમને પૂછાશે. થર્ડ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, ચૂઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. બ્લેન્ક્સ પૂરવાની છે, તમને બ્રેકેટ પણ આપશે, બ્રેકેટમાં વર્ડ્સ પણ આપશે. એ વર્ડ્સની મદદથી તમારે પેરેગ્રાફ પૂરવાનો છે. એ પણ તમારે ટેક્સ્ટ બુકમાંથી જ, તમારા લેસનમાંથી જ પૂછાશે. એટલે લેસન તમારે વ્યવસ્થિત રીતે, કમ્પ્લીટ રીતે તૈયાર કરવાનો, દરેક શબ્દની સમજ રાખવાની અને તેનો અર્થ તમારે સમજી લેવાનો, તો જ તમે આ બધું જ લખી શકશો. બરાબર, ચાલો હવે આપણે થોડી ફેક્ટ્સ અબાઉટ ચિત્તા વિશે થોડીક હકીકત, ફેક્ટ એટલે કે હકીકત જાણી લઈએ. હાઇટ, ચિત્તાની હાઇટ કેટલી હોય છે તો 100 સેમી. વેટ કેટલું હોય છે તો 65 kgs. વેટ એટ બર્થ, જન્મ સમયે ચિત્તાનું વજન, નાના જે જન્મે છે બચ્ચું ત્યારે ચિત્તાનું વજન કેટલું હોય છે તો 300 ગ્રામ.
એજ ઓફ મેચ્યોરિટી. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે કે પરિપક્વતા, પુખ્તા. એ ક્યારે પરિપક્વ બને છે? તો 2 વર્ષમાં તે પરિપક્વ બની જાય છે. Identification. The cheetah has a lighter body and its legs are longer than the leopard's. It has isolated black spot whereas the leopard has cluster of spots. Identification. Identification એટલે કે ઓળખ. તો એમની ઓળખ આપણે કઈ રીતે ચિત્તાને ઓળખી શકીએ કે આ ચિત્તા છે કે દીપડો છે? તો the cheetah has a lighter body and its legs are longer than the leopard's. કે ચિત્તાને લેપર્ડ એટલે કે દીપડા કરતાં કેવી બોડી? હલકી બોડી એટલે કે વજનમાં તે હલકો હોય છે. અને લેગ્સ આર લોંગર અને એના પગ કેવા હોય છે? લાંબા. કોના કરતાં? દીપડા કરતાં લાંબા હોય છે. વજનમાં ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, ચિત્તાને હલકું શરીર હોય છે અને એના જે પગ હોય છે એ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ અને ચિત્તાને જે શરીર પર હોય છે આઇસોલેટેડ એટલે કે છૂટાછવાયા ડાઘ હોય છે. સ્પોટ એટલે કે ડાઘ. આઇસોલેટેડ એટલે કે છૂટું છવાયું, સ્પોટ એટલે કે ડાઘ. એટલે કે જે ચિત્તા હોય છે એને છૂટાછવાયા ડાઘ હોય છે શરીર પર. વેરેસ જ્યાં લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ અને લેપર્ડને શું હોય છે? ડાઘનું એક આખું ઝુમખું હોય છે. હેબિટેટ. હેબિટેટ એટલે કે નિવાસ સ્થાન, એનું રહેઠાણ. નિવાસ સ્થાન એટલે કે રહેઠાણ. Cheetahs usually live in open forest. Presently they are found mainly in Africa. યુઝ્યુઅલી સામાન્ય રીતે ચિત્તા ક્યાં રહે છે? લીવ ઇન ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલોમાં રહે છે. અને પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારે હાલમાં તેઓ ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં. વી હેડ લોટ ઓફ ચિતાઝ ઇન ઇન્ડિયા. આપણે ભારતમાં ઘણા બધા ચિત્તા હતા. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પણ છેલ્લું 1950માં લાસ્ટ વન જે છેલ્લો ચિત્તા રહ્યો હતો એને શિકારીઓએ શિકાર કરી લીધો. હેબિટ્સ, એમની આદતો શું હોય છે? તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. તે પૃથ્વી પરનું સૌથી ઝડપી એનિમલ પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમી પર અવર્સ. કિલોમીટર્સ, KMS એટલે કે કિલોમીટર્સ. એટલે કે ઇટ્સ ટોપ સ્પીડ, એની જે સૌથી ટોપ એટલે કે સૌથી વધારે સ્પીડ કેટલી છે? કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. 1 કલાકમાં એ 100 કિલોમીટર દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ એ જે સ્પીડ છે મેન્ટેન જાળવી રાખે છે કે શોર્ટ ખૂબ જ થોડા અંતરમાં જાળવી રાખે છે એની ઝડપ. Sometimes it can take a leap as long as 15 meters. Sometimes it can take a leap. કેટલીક વખતે કૂદકો મારે છે. કેટલો? 15 મીટર લાંબો કૂદકો મારે છે. It creeps silently behind the prey and then leaps up to catch it. It creeps silently. Creeps એટલે કે સરકવું, ધીરેથી સરકે છે. behind the prey, prey એટલે કે શિકારી. શિકાર એ પોતાના શિકારની પાછળ ધીમેથી સરકે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. અને પછી એને પકડવા માટે કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ઇટ ડઝ નોટ, એ એનો શિકાર, પ્રિઝર્વ એટલે કે જાળવી રાખવું, સાચવી રાખવું, એનો શિકાર સાચવી રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. અને કેટલીક વખત એની અસર જોવા મળે છે. શેનું કારણ બને છે? કે કબ્સ એન્ડ યંગ ચિત્તા, જે નાના બચ્ચાઓ અને નાના જે ચિત્તાના બચ્ચાઓ હોય છે એ લોકો આના કારણે મૃત્યુ પામે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. અને કેવું? એકલવાયુ પ્રાણી છે. ચિત્તા હંમેશા એકલા જ ફરે છે, ક્યારેય ટોળામાં ફરતા નથી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ. એ ટોળામાં નથી રહેતા. ઓર હર્ડ. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. અને ઇટ્સ ફેમિલી સેપરેટ, એમનો જે પરિવાર હોય છે એ છૂટો પડી જાય છે. ક્યારે? જ્યારે જેવા એમના બચ્ચાઓ મોટા થઈ જાય છે, પોતાનો શિકાર પોતાની જાતે કરતા થઈ જાય, ત્યારે એમનો પરિવાર વિખૂટો પડી જાય છે.
ડાયટ એમનો ખોરાક શું છે? તો મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. મીડિયમ સાઇઝ બગ્સ, મીડિયમ એટલે કે મધ્યમ સાઇઝ, મધ્યમ કદનું બોક્સ એટલે કે કાળિયાર, મધ્યમ કદનું કાળિયાર એમનો મેઇન ફૂડ મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. ઇટ્સ ઓલ્સો કેચીસ એ સસલા, હેર એટલે કે સસલું, એ સસલાઓને પણ પકડે છે અને લાર્જ બર્ડ્સ મોટા પક્ષીઓને પણ પકડે છે. કપ્સ, ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ. અને ફિમેલ જે માદા ચિત્તા હોય છે એ 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટિફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફૂડ. તેઓ એકદમ રૂપેરી કલરના જે એમની રૂંવાટી હોય છે તેનાથી ખૂબ જ સુંદર દેખાય છે. લાંબી રૂપેરી એમની સિલ્વર ગ્રે કલરની જે રૂંવાટી હોય છે, ફુર એટલે કે રૂંવાટી. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચ વિસલ લાઇક અ બર્ડ. અને મધર કોલ જે માદા ચિત્તા હોય છે એમને બોલાવે છે. કેવી રીતના બોલાવે છે? હાઈ પીચ, તીક્ષ્ણ પાતળો અવાજ, પક્ષીઓની જેમ તીક્ષ્ણ અવાજથી વિસલ એટલે કે સિસોટીનો અવાજ હોય એ અવાજથી એમને બોલાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો લેસન અહીંયા પૂરો થાય છે. આ જે બોર્ડમાં જે તમને સ્પેલિંગ્સ લખાવ્યા છે, જે તમને અહીંયા મેં તમને સેટ ઓફ વર્ડ્સ આપ્યું છે, સેન્ટન્સ આપ્યા છે, જે પેરેગ્રાફ આપ્યું છે, આ બધું બોર્ડવર્ક તમારે તમારી ફેર બુકમાં ઉતારવાનું છે અને તમારે આ લેસનને ઘરે રીડ કરીને સમજીને આ હોમવર્ક તમારે લખવાનું છે. અસ્તુ.